નમસ્કાર દર્શક મિત્રો, ફાગણ સુદ પૂનમ હોળી પર્વની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના। ખાસ કરીને હોલિકા દહનમાં આપણે આપણા કુરિવાજો, આપણામાં રહેલી નકારાત્મકતાનું દહન કરીએ અને જીવનમાં સકારાત્મક પરિવર્તન સાથે આપણે સમૃદ્ધિ તરફ આગળ વધીએ, એવી જ આપણી પ્રાર્થના રહેતી હોય છે। આવતીકાલે રંગ પર્વ ધૂળેટી છે, ત્યારે ધૂળેટી જેવા જ અલગ અલગ કલર આપના જીવનમાં પણ પ્રસરતા રહે તેવી શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરભરમાં હોળી પ્રાગટ્ય વચ્ચે હુતાશની પર્વની પરંપરાગત ઉજવણી। બપોરથી હોળી ચકલે છાણાઓની હોળી તૈયાર કરતા હોળીના ઘેરૈયાઓ। જૂના નાગરવાડામાં વ્યસન મુક્તિના સંદેશ સાથે વાલમ બાપાની કાલ્પનિક નનામી કાઢી હોળીના તહેવારમાં બુરા મત માનો, હોલી હેની ઉક્તિ ઉજાગર કરતા યુવાનો। હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને જૂનાગઢ એસટી દ્વારા અન્ય જિલ્લાઓને જોડતી વધારાની બસ સેવા શરૂ। ખાસ કરીને ગોધરા અને દાહોદ તરફ મુસાફરોનો ભારે ધસારો। અને આવતીકાલે રંગ પર્વ ધૂળેટીની ઉમંગભેર થશે ઉજવણી। આજે દિવસભર કલર અને પિચકારીની બજારમાં ધૂમ ખરીદી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સોરઠ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે હોલિકા દહનના મુખ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આપ જ્યારે આ સમાચાર સાંભળી રહ્યા હશો ત્યારે ઠેક ઠેકાણે હોલિકા દહન થઈ ચૂક્યું હશે. અંબાજી મંદિરે હોળી પ્રાગટ્ય બાદ જૂનાગઢમાં વિવિધ હોળી ચકલા ઉપર હોલિકા દહન થવાની પ્રક્રિયા શરૂ થઈ છે. દરમિયાન આજે બપોરથી જ હોળી ચકલા ઉપર વિવિધ યુવાનો એકઠા થયા હતા. બાળકો અને વડીલોના સૌ કોઈના સાથ સહકારથી હોળી ચકલે એક ખાડો ખોદી અંદર માટલું ગોઠવી એની અંદર ચણા, ઘઉં અને અન્ય ધનધાન રાખીને હવે પછીનું વર્ષ પણ ખૂબ જ ધનધાન્ય ભર્યું રહે તેવી પ્રાર્થના હોલી સમક્ષ કરવામાં આવી હતી. હવે પાછલા કેટલાક વર્ષોથી છાણાઓની હોળી મહત્વની બને છે અને છાણાની હોળીને કારણે પર્યાવરણ પણ બચે છે અને એમના ધુમાડાને કારણે વાતાવરણમાં શુદ્ધિ પણ થતી હોય છે. છાણાની હોળી કરીને એની ઉપર ધજા ફરકાવીને લોકો સૂતરની આંટીથી હોળીને મજબૂત રીતે બાંધે છે અને એ રીતે હોલિકા દહનની તૈયારીઓ પૂર્ણ કરતા જોવા મળે છે. ઘણા બધા હોળી ચકલા ઉપર હોળીની આસપાસ અબીલ ગલાલની રંગોળી કરીને યુવા વર્ગે આ હોળીને વધુ આકર્ષક બનાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. જૂનાગઢમાં લગભગ 250 જેટલી જગ્યા ઉપર અત્યારે હોલિકા દહન ચાલતું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. મારું નામ મેસવાણીયા પ્રજ્ઞેશ છે. હું મધુવન સોસાયટીમાં રહું છું અને ઝાંઝડા રોડ ઉપર આવેલા મધુવન સોસાયટી છેલ્લા 30-35 વર્ષ થયા અહીંયા ગણપતિનું નિર્માણ થઈ રહેલું છે મંદિરનું. અને અહીંયા હોળી, ગણેશ ઉત્સવ, નવરાત્રિ તે બધા પ્રોગ્રામ પણ કરે છે અને ગ્રાહકો અને ટૂંકમાં બધા સોસાયટીના મેમ્બરો અહીંયા હળી મળીને ઉત્સવ મનાવીએ છીએ અને ભાવભેર બધું આ જમણવાર શીખે બધું નિહાળીએ છે બધા અને જોવે છે બધા. અને આટલા વર્ષથી અમે અહીંયા ઉત્સવ હોળીનો કરીએ છીએ, ગણપતિનો પણ કરીએ છીએ અને ફટાકડાનો મેગા મોલ દર વર્ષે થાય જ છે. એ પણ મધુવન યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને વ્યાજબી દરે. અને આ હોળીમાં 7,000 થી 7,500 છાણાનો વપરાશ કરેલ છે. વધારામાં લાકડા પણ ઉમેરવામાં આવેલ છે. 6:30 થી 8 વાગ્યાનો ટાઈમ છે રેગ્યુલર રાબેતા મુજબ. હોળીને દિવસે બપોરે જૂનાગઢના ઘણા બધા વિસ્તારોમાં વાલમ બાપાની ઠાઠડી કાઢવાનો આપણે ત્યાં રિવાજ રહ્યો છે. મુખ્ય સંદેશ એટલો જ હોય છે કે વાલમભાઈ નામની એક કાલ્પનિક વ્યક્તિને બીડી પીવાનું વ્યસન હતું અને બીડી પીવાને કારણે તેનું મૃત્યુ થયું. જે સંદેશના ભાગરૂપે હવે વ્યસન છોડો અને તંદુરસ્ત બનો તેવા સંદેશ સાથે જૂના નાગરવાડામાં વર્ષોથી હોળીને દિવસે વાલમ બાપાની કાલ્પનિક સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે. આ વખતે પણ બપોરે 4 કલાકે કચ્છી ફળિયા ખાતેથી વાલમ બાપાની નનામી કાઢવામાં આવી હતી, જેમાં ખાસ કરીને બાળકો, યુવાનો અને મહિલાઓ પણ ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા. લોકોનો એક જ સૂર હોય છે કે હોળીને દિવસે તમામ પ્રકારનું મનોરંજન મેળવી લેવું, હોલી હે બુરા મત માનીએ. આવા કંઈક જોરશોર વચ્ચે વાલમ બાપા બીડી પીતા પીતા મરી ગયા એના સૂત્રોચ્ચાર સાથે લોકોને વ્યસન મુક્ત થવા માટે અપીલ કરવામાં આવી. સ્થાનિક કાર્યકરોએ કહ્યું કે રાત્રે હોલિકા દહનમાં વાલમ બાપાની આ કાલ્પનિક ઠાઠડીનું દહન કરવામાં આવશે અને એ રીતે વ્યસન અને કુરિવાજોને તિલાંજલિ આપવાનો સંદેશ પણ વહેતો કરવામાં આવશે. અમદાવાદથી આવેલા જયશ્રીબેન ત્રિવેદીએ કહ્યું કે જૂનાગઢની આ પરંપરા માત્ર જૂનાગઢના જૂના નાગરવાડામાં હજુ જળવાઈ રહી છે. ભૂષણ ઝાલાએ કહ્યું કે સામાન્ય રીતે વ્યસન મુક્ત થવા માટે પરિસંવાદો અને ચર્ચાઓ યોજાતા હોય છે, જ્યારે હોળીને દિવસે આ જૂના નાગરવાડાના કાર્યકરો આ પ્રકાર મનોરંજનના માધ્યમ સાથે વ્યસન મુક્તિનો સંદેશ આપે છે. ઢોલ અને અન્ય વાજિંત્રોના સથવારે જ્યારે કાલ્પનિક ઠાઠડી કાઢવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા. વ્યસન મુક્તિ માટેના સામાજિક જાગૃતિ માટેના દુનિયાભરમાં થતા સેમિનારો કે ચર્ચા સત્રોથી પણ ખૂબ જ વધારે અસરકારક અને એકદમ હળવી શૈલીમાં ખૂબ જ ગંભીરતાપૂર્વકનો સંદેશ યુવા પેઢીને આપતો આ ઉપક્રમ જૂનાગઢના નાગરવાડાની એક આગવી ઓળખ છે. અને દર વર્ષે આ વિસ્તારના ઉત્સાહી ભાઈઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે અને એકદમ શ્રદ્ધાપૂર્વક આ વાલમ બાપાની અંતિમ યાત્રાનો પ્રસંગ જે પાર પાડે છે એ યુવા પેઢી માટે અને આપણા દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. મારું નામ જયશ્રીબેન અશ્લેષભાઈ ત્રિવેદી. હું અહીંયા જૂનાગઢની રહીશ છું
અને આ અમારી નાગરવાડાની ખાસ પરંપરા છે કે વાલમ બાપાને કાઢીએ છીએ, જે આપણી નકારાત્મક પ્રવૃત્તિ છે અને સકારાત્મક વિચારો છે એને ધ્યાનમાં લઈને આ બધી વસ્તુ કરીએ છીએ અને ખૂબ આનંદથી બધા એનો ઉત્સવ ઉજવીએ છીએ અને બહુ મજા કરે છે. અમારે ફળિયામાં 3 દિવસ માટે ઉત્સવ ઉજવાય છે. તમે લગભગ કેટલા વખત આવ્યા છો? હું લગભગ અત્યારે 5 વર્ષે પાછી આવી. તે પહેલાં પણ હું એક વખત આવી હતી, ત્યારે આ જ આનંદ અને ઉત્સવ હતો. તો હોળીનો બીજો દિવસ એટલે કે રંગ પર્વ ધૂળેટી. આવતીકાલે ફાગણ વદ એકમે ધૂળેટીની પણ જૂનાગઢમાં શાનદાર ઉજવણી થશે. પાછલા કેટલાક વર્ષોથી લોકોમાં જાગૃતિ આવી છે, જેને કારણે પાકા કલરનું સ્થાન હવે અબીલ ગલાર અને કાચા કલરે લીધું છે. નાના નાના બાળકો માટે નીત નવી પિચકારીઓથી જૂનાગઢની બજાર ઉભરાઈ અને આજે ધૂળેટીને આગલે દિવસે મોટી માત્રામાં કલર અને પિચકારી તેમજ રંગની ખરીદી થઈ છે. બજારમાં સારો એવો આર્થિક વકરો દેખાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી જૂનાગઢ શહેરના વિવિધ ચોકમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકો રંગ પર્વ મનાવશે. દરમિયાન પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આપણે આ ધૂળેટીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે મનાવીએ. જે લોકો વાહન ઉપર પસાર થતા હોય, સ્કૂટર ઉપર જતા હોય, તેને કોઈ કલર આંખમાં ન ઉડે તેની ખાસ તકેદારી રાખવા હોળીના ઘેરૈયાઓને અપીલ પણ કરવામાં આવી છે. એપાર્ટમેન્ટ, સોસાયટી અને મુખ્ય માર્ગ ઉપર આવતીકાલે અલગ અલગ કલરના અબીલ અને ગુલાલ બજારમાં આવ્યા હોય લોકો ભરપૂર રીતે ધૂળેટી રંગ પર્વ મનાવશે તેમ મનાઈ રહ્યું છે. બીજી તરફ અમારા દર્શક મિત્રો નોંધ લેશે, ધૂળેટી તહેવારને કારણે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ આવતીકાલે રજા પાડશે. આવતીકાલનું સમાચાર પ્રસારણ કરવામાં નહીં આવે, જેની નોંધ લેશો. સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ A1 ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણા તહેવારોમાં દિવાળી હોય, સાતમ આઠમ હોય કે હોળી ધૂળેટી હોય, માદરે વતન તહેવાર કરવાનો એક અનોખો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. અને એને જ કારણે જૂનાગઢ જિલ્લામાં ને આસપાસના વિસ્તારમાં જે લોકો શ્રમિક અને મજૂરી કામ કરે છે અથવા તો નોકરી અર્થે સ્થાયી થયા છે તેઓ પોતાને વતન જઈ શકે તે માટે જૂનાગઢ એસટી દ્વારા વિશેષ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિવહન અધિકારી વિભાગીય કચેરી HN ખાંભલાના જણાવ્યા અનુસાર લગભગ 90 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે, જે જૂનાગઢ અને અન્ય જિલ્લાઓને સાંકળતી આ બસ સેવા શરૂ થશે. શ્રી ખાંભલાએ કહ્યું કે દાહોદ અને ગોધરામાં હોળી ધૂળેટીનું વિશેષ મહત્વ રહેતું હોય છે, ત્યારે ત્યાંના મુસાફરોની લાગણીને સંતોષવા દાહોદ અને ગોધરા સુધીની બસ દોડાવવાનો અમે નિર્ણય લીધો છે. આ વિશેષ બસ પરિવહનને કારણે એસટીને તો આર્થિક આવક થાય છે, પરંતુ મુસાફર જનતાને વધુ એક સારી સુવિધા આપ્યાનો અમને કોઈને સંતોષ પણ પ્રાપ્ત થાય છે. HN ખાંભલા વિભાગીય પરિવહન અધિકારી એસટી જૂનાગઢ. હાલ હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન જૂનાગઢ જિલ્લામાંથી આજુબાજુના જિલ્લામાં અને ખાસ કરીને દાહોદ ગોધરા તરફ જવા માટે પ્રવાસી જનતાને સુવિધા મળી રહે તે માટે એક્સ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરેલું હતું. વિભાગના 9 ડેપોમાં ડેપો દીઠ 10 બસ દોડાવવાના લક્ષ્યાંક આપેલા હતા, જેમાં 8 તારીખથી 12 તારીખ દરમિયાન કુલ 128 ટ્રીપ થયેલ છે. 56,122 કિલોમીટરનું સંચાલન થયેલ છે અને 15,52,000 રૂપિયાની આવક થયેલ છે. આ બસોનો 8,111 જેટલા મુસાફરોએ લાભ લીધેલ છે અને હાલ પણ આ એક્સ્ટ્રા સંચાલન ચાલુ છે. મીડિયા દ્વારા જાહેર જનતાને અપીલ કરું છું કે આ જે અમારું એક્સ્ટ્રા સંચાલન છે એનો જાહેર જનતા વધારે લાભ લેવા વિનંતી છે. સર, કેટલી બસ ફાળવી છે? લગભગ 100 જેટલી બસોનું આયોજન હતું, જે ટ્રાફિક પ્રમાણને ધ્યાને લઈ અને સંચાલિત થયેલ છે.
ઉનાળાની આકરી ગરમીને કારણે અનેક લોકોને શરદી અને ખાસ કરીને ખાંસીના રોગ વધી રહ્યા છે. લોકો ઘરમાં ઉધરસ ખાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સિવિલ સર્જન ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કેટલીક ટિપ્સ આપીને ઉનાળામાં રોગચાળાથી બચવા માટે નગરજનોને સાવચેતી રાખવા જણાવ્યું છે. એટલું જ નહીં, સિવિલ હોસ્પિટલમાં પણ ઉનાળામાં વકરેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને વિશેષ બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને તમામ પ્રકારની આરોગ્ય સુવિધાથી સિવિલ સજ્જ છે તેમ જણાવી લોકોને વધુમાં વધુ પાણી પીવા, ગરમીમાં અને તડકામાં બહાર ન નીકળવા, બાળકોની ખાસ કાળજી રાખવા, વડીલોની પણ ખાસ કાળજી રાખવા અને બહારનો વાસી ખોરાક ન ખાવા તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે અપીલ કરી છે. અત્યારે સિવિલ હોસ્પિટલની ઓપીડી સામાન્ય રોગના દર્દીઓથી ઉભરાઈ રહી છે અને લગભગ દૈનિક 200 થી 300 જેટલા દર્દીઓ તાવ, શરદી, ઉધરસ, ખાંસીના જોવા મળે છે. ત્યારે કફનું પ્રમાણ પણ વધુ રહેતું હોય છે. આ સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા અને નાની મોટી પણ શરદી, ઉધરસ હોય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો અથવા તો સિવિલ હોસ્પિટલનો સંપર્ક સાધવા તબીબી અધિક્ષક ડોક્ટર બ્રહ્મભટ્ટે અનુરોધ કર્યો છે. હીટવેવની આગાહી થયેલ હોય તમામ લોકોએ સતર્ક અને સાવચેત રહેવું જરૂરી છે. ગભરાવાની જરૂર નથી. ખૂબ વધારે ગરમી પડવાની શક્યતા હોય, પ્રિકોશનના ભાગરૂપે જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું, ખૂબ જ અનિવાર્ય હોય તો બહાર નીકળવું. ખૂબ નાના બાળકો, સગર્ભા માતાઓ, બહેનો અને વડીલોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ આવી તકલીફો છે તેમણે પણ વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પાણી પીતા રહેવું, લીંબુ શરબત અને જો શક્ય હોય તો ORS પાવડર વાળું પાણી પીવું વધારે હિતાવહ છે. કારણ કે વધુ ગરમી પડવાને લીધે, વધુ પરસેવો થવાને લીધે હીટ ક્રેમ્પ્સ એટલે કે સ્નાયુઓ જકડાઈ જવા, સ્નાયુઓમાં દુખાવો થવો, આવી ફરિયાદો વારંવાર જોવા મળતી હોય છે. તો લીંબુ શરબત અને ORS વાળું પાણી વધુ પીવાથી આવી તકલીફો અટકાવી શકાય છે. આ ઉપરાંત હળવો ખોરાક લેવો, દહીં, છાશનું સેવન વધુ કરવું, ખૂબ વધારે તળેલો ઘી તેલ વાળો ખોરાક હમણાં ટાળવો હિતાવહ છે. અને જો કોઈને ચક્કર આવે અથવા બેભાન થઈ જાય, મૂર્છિત થઈ જાય, આવી તકલીફ થાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમામ દવાઓ, જરૂરી સાધન સામગ્રી તથા ડોક્ટર્સ ઉપલબ્ધ છે. પૂરતા બેડની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સેજના ઓટાથી ગિરનાર દરવાજા સુધીનો બિસ્માર રસ્તો તાત્કાલિક નવો બનાવવા CPM અને સમસ્ત કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. 3 દિવસ પહેલા વહેલી સવારે ગિરનાર ઉપર ધંધો કરવા જનાર વિપુલ જાદવ નામના યુવાનનું બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. આ મૃત્યુના સમગ્ર વિસ્તારમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે કોળી સમાજના અગ્રણી અને CPMના બટુક મકવાણાએ સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો હવે તાત્કાલિક નવો બનાવવો જરૂરી છે તેમ જણાવીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. દરમિયાન બટુક મકવાણાએ કહ્યું કે વિપુલ જાદવના મૃત્યુ અંગે સમસ્ત કોળી સમાજમાં અત્યારે ઊંડો શોક છે. ત્યારે આ દિશામાં આગામી કેવા પગલાં લેવા તેની પણ અમે રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ, પરંતુ બીજા કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા તાત્કાલિક આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. બટુકભાઈ મકવાણા, સમસ્ત કોળી સમાજ આગેવાન, અમારા કોળી સમાજના યુવા વિપુલભાઈ જાદવ જે નગરપાલિકા મહાનગરપાલિકાના સરકારી વહીવટ તંત્ર અને જે લોકોની જવાબદારી છે એની નિષ્ફળતા અને બેદરકારીના કારણે એમ કે સેજના ઓટાથી માંડી અને ઠેઠ ગિરનાર દરવાજાનો રોડ ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે અને એ રોડની અંદર એટલા બધા ગાબડા પડેલા છે, પથ્થરો હોય છે, છતાં અંધેર તંત્ર અને જવાબદાર અધિકારી દ્વારા જૂનાગઢની જનતા અવારનવાર ભોગ બને. મોટામાં મોટો ભોગ બન્યો અમારા કોળી સમાજનો યુવાન વિપુલભાઈ કે જે હાવ યુવા હતા, એના 2 છોકરા છે, હાવ નાના છોકરા છે. એ સવારના પૂરમાં એમ કે ગિરનાર ઉપર જતા હતા ત્યારે એમ કે નારાયણ મંદિર છે એની સામે એક પથ્થર આવી ગયો એની ગાડીની અંદર અને ગાડી ઉલરી ગઈ અને એનું માથું ફટકાણું અને હેમરેજ થઈ અને એનું મૃત્યુ થયું. આ બાબતે કોળી સમાજે એમ નોંધ લીધી છે કે આ બેદરકારીનું પરિણામ છે કે અવારનવાર અકસ્માત થાય ત્યારે હજારોનો પગાર ખાતા ગાડીઓને એસારામમાં ફરતા મહાનગરપાલિકાના અધિકારીઓ જનતાને શું તકલીફ પડે છે, જનતા શું ભોગ બનશે એની જરીએ પરવા નથી કરી એને કોળી સમાજે વખોડી કાઢે. બીજું કે જે લોકોને કોન્ટ્રાક્ટ આપેલો હોય એ કોન્ટ્રાક્ટની અંદર પણ કરાર હોય છે કે કોઈ પણ જાતનું કામ હોય એટલા સમયમાં પૂરું કરવું અને એટલા સમયમાં પૂરું ના કરે તો એની માટે પગલાં ભરવામાં આવે. પણ જૂનાગઢની અંદર કોઈ જાતના નિયમો હાલતા નથી. આખા જૂનાગઢને ખોદી નાખ્યું છે, અવારનવાર અકસ્માત થાય અને અમે જૂનાગઢની મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ખાતાકીય પગલાં લઈ સરકારી રીતે કાયદાકીય પગલાં એની માટે લેવામાં આવે એવી પણ માંગ કરવાના. આપણે સામાન્ય માણસો તો હોળી ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરતા હોઈએ છીએ, સૌ પોતપોતાની રીતે મજા લેતા હોઈએ છીએ, પરંતુ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો હોળી ધૂળેટી પર્વ મનાવી શકે તે માટે જનજાગૃતિ સેવા મંડળ અને મહિલા મંડળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જાગૃત જન સેવા મહિલા મંડળ અને રામ સેવા સેતુ સખી મંડળ દ્વારા
વૃદ્ધો સાથે હોળી પર્વની ઉજવણી કરીને તમામ લોકોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. નરસિંહ મહેતાના ચોરા પાસે આવેલ ભિક્ષુક ગૃહ હેપી હોમ ખાતે આ તહેવાર નિમિત્તે વૃદ્ધોને કપાળે કુમકુમ તિલક કરીને અને તેઓને મીઠાઈ આપીને અને ફૂડ પેકેટ્સ આપીને હોળી પર્વની ઉજવણી કરી. સાથોસાથ વાર્તાલાપ અને બહેનો દ્વારા રાસ ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. જનસેવાના સીમાબેન મકવાણાએ કહ્યું કે અહીં આવીને કંઈક અનેરો જ આનંદ અમને સૌ બહેનોને પ્રાપ્ત થયો છે અને વડીલોના આશીર્વાદથી અમે ઘણા બધા ખુશ થયા છીએ. રામ સેતુના પ્રમુખ પૂજાબેન દ્વારા પણ વડીલોના આશીર્વાદ લેવાનો આ ઉપક્રમ યાદગાર રહ્યો હોવાનું જણાવ્યું. કાર્યક્રમમાં ઉર્મિલાબેન રાજપૂત, દર્શનાબેન રાજપૂત, ડોલીબેન, સ્વાતિબેન સહિત મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ સીમા વિનોદ મકવાણા, રહેવાસી જુનાગઢ. જાગૃત જનસેવા મહિલા મંડળ અને રામ સેતુ સેવા સખી મંડળ દ્વારા આજ રોજ નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ ભિક્ષુક ગૃહમાં હેપી હોમમાં અમે આવેલા હતા, જેમાં અમે વૃદ્ધો સાથે હોળીની સેલિબ્રેશન કરી અને રાસ ગરબાનું કર્યું, નાસ્તા ફૂડ પેકેટનું વિતરણ કર્યું અને અમે બધા અવારનવાર આવા કાર્યક્રમ અહીંયા વૃદ્ધો સાથે જ કરીએ છીએ. અમને અહીંયા અનેરો જ આનંદ મળે છે. તો આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આવા વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈ અને તહેવારની ઉજવણી કરે. આપણે પરિવાર સાથે તો હર તહેવાર ઉજવીએ જ છે, પણ આવા લોકો સાથે તો કોઈ ઉજવતું જ નથી. જ્યારે અમે આ બહેનો દર વર્ષે અને દર તહેવારે આવી રીતે બધા વૃદ્ધાશ્રમમાં અને અનેક સ્થળોમાં જઈ અને તહેવારોની ઉજવણી કરીએ છીએ અને ભગવાન અમને આવા અવારનવાર તહેવાર ઉજવવાની અને બધાને સાથ સહકાર આપવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ. તો દર્શક મિત્રો, ફરીથી એકવાર યાદ અપાવીએ, આવતીકાલે ધૂળેટી પર્વ નિમિત્તે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ રજા પાડશે. અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરભરમાં હોળી પ્રાગટ્ય વચ્ચે હુતાશની પર્વની પરંપરાગત ઉજવણી. બપોરથી હોળી ચકલે છાણાઓની હોળી તૈયાર કરતા હોળીના ઘેરૈયાઓ. જૂના નાગરવાડામાં વ્યસન મુક્તિના સંદેશ સાથે વાલમ બાપાની કાલ્પનિક નનામી કાઢી હોળીના તહેવારમાં બુરા મત માનો હોલી હેની ઉક્તિ ઉજાગર કરતા યુવાનો. હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને જૂનાગઢ એસટી દ્વારા અન્ય જિલ્લાઓને જોડતી વધારાની બસ સેવા શરૂ. ખાસ કરીને ગોધરા અને દાહોદ તરફ મુસાફરોનો ભારે ધસારો. અને આવતીકાલે રંગ પર્વ ધૂળેટીની ઉમંગભેર થશે ઉજવણી. આજે દિવસભર કલર અને પિચકારીની બજારમાં ધૂમ ખરીદી. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.